હરિઓમ. આજે આપણે પાઠ 9 બદલાતા કુટુંબો બરાબર. બદલાતા કુટુંબની અંદર આગળના તાસમાં આપણે જોઈ ગયા કે કેવા કેવા પ્રકારના ફેરફારો છે એ આપણે જોવા મળે છે. તો આપણા ઘરની અંદર કોઈ સભ્ય વયું જાય અથવા તો કોઈ નવું સભ્ય આવે તો આપણા ઘરની જે રહેણી કહેણી છે એ આખી બદલાઈ જતી હોય છે બરાબર. એવી રીતના આપણે પાઠની અંદર પણ જોયું કે કિરણના ઘરની અંદર, પછી તો કે સુમીના ઘરની અંદર અને દીપાલીના ઘરની અંદર અલગ અલગ પ્રકારના જે ફેરફારો છે એ ફેરફારો આપણે જોવા મળેલા છે. કિરણના ઘરની અંદર કેવા ફેરફારો? તો કે કિરણના ઘરની અંદર એમની ઘરે હવે નાની બહેનનો જન્મ થયો છે તો એમના ઘરની જે રહેણી કહેણી છે બરાબર, એમનો સૂવાનો, એમનો ખાવાનો સમય એ બધો બદલાતો આપણે જોવા મળશે. પછી તો કે સુમીના ઘરે તો કે સુમીના પપ્પાની બદલી થઈ ગઈ એટલે સુમી છે એ હવે નવા શહેરની અંદર નવા લોકોને અને નવા મિત્રોને મળશે બરાબર. પછી તો કે દીપાલીના ઘરની અંદર તો કે દીપાલીના ઘરમાં એમના કાકાના છોકરાના લગ્ન થયા છે એટલે નવા ઘરમાં નવું કોઈ સભ્ય આવવાનું છે તો ઘરની અંદર સભ્ય સંખ્યા વધી જશે. જે અગવડો છે બરાબર, એ અગવડો પડશે. ઘણી બધી સગવડો છે એ પણ આપણે પડે છે બરાબર. તો આવી રીતના ઘણા બધા ફેરફારો છે એ અલગ અલગ કુટુંબની અંદર જોવા મળે છે. હવે પેજ નંબર 71 ઉપર બરાબર. મારું કુટુંબ ગઈકાલે, આજે અને આવતીકાલે. કે મારું કુટુંબ ગઈકાલે કેવું હતું, આજે કેવું છે અને આવતીકાલે કેવું હશે. તો કે બધા કુટુંબોમાં કોઈ એક અથવા બીજા અલગ અલગ કારણોના લીધે ફેરફાર આવે છે. કે બધા કુટુંબની અંદર કોઈ એક અથવા તો ઘણા બધા અલગ અલગ કારણો હોય છે કે જેના લીધે ફેરફાર આવે છે. દાખલા તરીકે આપણા ઘરમાં આપણાથી મોટો ભાઈ હોય, એમના લગ્ન થયા હોય, નવા ભાભી આવેલા હોય બરાબર, તો ઘરના સભ્ય સંખ્યા વધી જાય છે. પછી જે રીતભાત હોય છે બરાબર, એ પણ બદલાઈ જતી હોય છે. હવે કે બધા કુટુંબમાં કોઈ એક અથવા બીજા અલગ અલગ કારણોના લીધે ફેરફાર આવે છે. તમારા કુટુંબમાં શું ફેરફાર આવ્યો છે? કે ઘણા બધાના કુટુંબમાં એવો ફેરફાર આવ્યો હોય તો એવી જ રીતના તમારા કુટુંબમાં શું ફેરફાર આવ્યો એ લખો બરાબર. જ્યારે મારા દાદા અને દાદી નાના બાળકો હતા ત્યારે શું તમારું કુટુંબ આજે હતું એવું જ હતું? કે જ્યારે આપણા દાદા દાદી નાના હતા, અત્યારે જે આપણું કુટુંબ છે બરાબર, એ સમયે આપણા દાદા દાદી જ્યારે નાના હતા એ સમયે એમનું કુટુંબ પણ એવું જ હતું? તેની તમારા દાદા દાદી સાથે બેસી અને ચર્ચા કરો, એટલે કે વાત કરો. એમને પૂછો કે જ્યારે આપણું કુટુંબ આવું છે બરાબર, તો તમારું કુટુંબ પણ એવું જ હતું કે જેવું આપણું કુટુંબ છે? તમને સીતાના કુટુંબ વૃક્ષનું ચિત્ર જે ધોરણ 3 માં ભણ્યા છે તે યાદ છે કે તમારે આગલા ધોરણની અંદર કોઈ ચિત્ર આવી ગયું હશે બરાબર, સીતાના કુટુંબનું જે ચિત્ર છે એ આવી ગયું હશે. તો શું કીધું કે ધોરણ 3 માં તમે ભણ્યા છો, તમને યાદ છે? યાદ છે ને બધાને? સરસ. તમે પણ તમારું કુટુંબ વૃક્ષ દોર્યું હશે. ચાલો ગયા વર્ષની જેમ નોટબુકમાં કુટુંબ વૃક્ષ દોરીએ. તમારા દાદા અથવા દાદી તમારી ઉંમરના હતા ત્યારે તેઓના કુટુંબમાં કેટલા સભ્યો હતા? કે તમારા દાદા દાદી તમારી ઉંમરના હતા ત્યારે એમના કુટુંબની અંદર એ સમયની અંદર કેટલા સભ્યો હતા? એ તમારા નોટબુકમાં તેમના કુટુંબનું વૃક્ષ દોરો. તમે પોતાને, તમારા ભાઈ બહેન, માતા અથવા પિતાને એક કુટુંબ વૃક્ષમાં જોઈ શકો છો. કે તમે તમારા પરિવારનું પણ કુટુંબ વૃક્ષ છે એ તમે દોરી શકો છો. હવે તમારા વર્તમાન કુટુંબનું વૃક્ષ તમારી નોટબુકમાં દોરો. કે તમારા
તમારા દાદા દાદી ક્યાં છે, આ કુટુંબ વૃક્ષમાં તમે ક્યાં છો, બરાબર. કુટુંબ વૃક્ષ દોરો તો તમારે દર્શાવવાનું છે કે તમારા ઘરની અંદર કયા કયા સભ્યો છે, તમારા દાદા દાદી ક્યાં છે અને તમે ક્યાં છો, એ બધું દર્શાવવાનું છે. ચાલો વાત કરીએ. તમારા દાદા અથવા દાદીના બાળપણનું કુટુંબ વૃક્ષ તમારા અત્યારના કુટુંબ વૃક્ષ કરતાં કેવી રીતે જુદું પડે છે, બરાબર. તો આપણે જે દોરેલું હોય, મતલબ દોર્યું હોય તો કે આપણા દાદા દાદીનું જે નાનપણનું કુટુંબ વૃક્ષ હતું એ અને આપણું જે કુટુંબ વૃક્ષ છે એ બંનેમાં શું તફાવત જોવા મળે છે. શાળાએ પાછા જઈએ. હવે શાળાએ પાછા જઈએ, બરાબર. તો શું કીધું, તમે ભણી ગણીને શું બનવા માંગો છો, કે તમે ભણી ગણીને શું બનવા માંગો છો. તો આપણા બધાના સપનાઓ છે એ અલગ અલગ હોય છે, બરાબર. કોઈ ડોક્ટર બનવા માંગતું હોય, કોઈ એન્જિનિયર બનવા માંગતું હોય, કોઈ ટીચર બનવા માંગતું હોય, કોઈ પાયલોટ બનવા માંગતું હોય. તો તમે જે બનવા માંગો છો એ તમારે લખવાનું છે. તમારા ઘરમાં સૌથી વધુ કોણ ભણ્યું છે, તો આપણા ઘરના સભ્યમાં સૌથી વધારે કોણ ભણેલું છે, બરાબર. હવે એ તો આપણા ઘરના સભ્યો હોય એને પૂછીએ તો તમને ખ્યાલ આવે કે ભાઈ તમારા ઘરમાં છે કદાચ તમે સૌથી વધારે મમ્મી ભણેલા હોય કે પપ્પા ભણેલા હોય, સૌથી વધારે તમારો ભાઈ અથવા તો બહેન ભણેલા હોય, જે પણ કોઈ ભણેલું હોય એ લખવાનું. તમારા ઘરમાં સૌથી ઓછું કોણ ભણ્યું છે, કે સૌથી ઓછું કોણ ભણેલું છે, બરાબર. દાદા દાદી જે પણ હોય એ લખવાનું. હવે લગ્ન કરવા માટે સરકારે ચોક્કસ ઉંમર નક્કી કરેલી છે. આ ઉંમર પહેલા લગ્ન કરવા ગુનો બને છે, કારણ કે તેને બાળ લગ્ન કહેવામાં આવે છે. જો શું કીધું કે આપણી જે ગુજરાત મતલબ સરકાર છે, બરાબર, તમામ રાજ્યોની સરકાર છે એ સરકારે એક લગ્ન માટેની એક ચોક્કસ ઉંમર નક્કી કરેલી છે કે જ્યારે કોઈ પણ સ્ત્રી હોય, મતલબ છોકરી છે, બરાબર, એ 18 વર્ષની કઈ ઉંમર આવે, તો કે જ્યાં સુધી છોકરી 18 વર્ષની ન થાય ત્યાં સુધી એના લગ્ન કરવામાં આવતા નથી. જો એ છોકરીના 18 વર્ષ પહેલા લગ્ન કરવામાં આવે તો એમને શું કહેવામાં આવે છે, તો કે બાળ લગ્ન કહેવામાં આવે છે. અને બાળ લગ્ન છે એ એક પ્રકારનો ગુનો ગણાય છે, બરાબર. બાળ લગ્ન કરવા એ એક પ્રકારનો ગુનો ગણાય છે. અને એ જો કોઈ બાળ લગ્ન કરે અને જાણ થઈ જાય સમાજને, મતલબ કે સરકારને, સમાજના જે સભ્યો છે એમને જાણ થઈ જાય તો એ સરકાર છે એ એમની ઉપર કેસ કરે છે, બરાબર. એટલે બાળ લગ્ન કરવા એ એક ગુનો ગણાય છે. આપણે મતલબ સરકારે જે નક્કી કરેલું છે કે છોકરીની ઉંમર છે એ લગ્ન માટે 18 વર્ષની હોવી જોઈએ, બરાબર. એટલે 18 વર્ષ પછી કોઈ પણ છોકરીના લગ્ન તમે કરી શકો છો. હવે જો તમારા પાડોશમાં એવા કોઈ બાળકો છે જેમને શાળા છોડવી પડી હોય અને શા માટે, તો આપણા પાડોશમાં કોઈ એવા બાળકો હોય તો લખવાનું કે હા ભાઈ કોઈ કારણોસર પપ્પાની બદલી થઈ હોય, મમ્મીની બદલી થઈ હોય, સંજોગોવશાત ઘર બદલાવવું પડ્યું હોય, તો ઘણા બધા એમની પાછળના કારણો હોય છે, બરાબર. અત્યારે તેઓ શું કરે છે કે કદાચ એ ત્યાંથી બીજે અન્ય જગ્યાએ ગયા હોય તો એ શું કરતા હોય, તો કે ભાઈ કોઈ નોકરી કરતા હોય, કોઈ કામ ધંધો કરતા હોય, એની પાછળના પણ ઘણા બધા કારણો હોય છે. હાલમાં તમારા કુટુંબમાં કોઈના લગ્ન થયા છે, મતલબ કે અત્યાર હાલના સમયની અંદર તમારા કુટુંબમાં કોઈના લગ્ન થયા છે. વર અને કન્યાની ઉંમર કેટલી હતી, કે લગ્ન થયા હોય તો વર અને કન્યાની ઉંમર કેટલી હતી, બરાબર. તો સામાન્ય રીતે અત્યારના સમયને ધ્યાનમાં રાખી અને સામાન્ય રીતે છોકરીની ઉંમર 18 વર્ષથી ઉપર હોય છે અને છોકરાની ઉંમર 20 થી 22 વર્ષથી ઉપર હોય છે, બરાબર. તેઓ કેવા કેવા પ્રકારના કપડાં પહેર્યા હતા, તો એમણે કેવા કેવા પ્રકારના કપડાં પહેરેલા હતા, બરાબર. તો હવે અત્યારે તો આપણે બધાને ખ્યાલ છે
अलग अलग माथे साफो होय, हाथमां तलवार होय, जे जेनी રીત હોય એ પ્રમાણે, બરાબર? તો અલગ અલગ પ્રકારના જે કપડાઓ છે એ પહેરવેશ આપને જોવા મળે છે. સમજાણો કે પાઠની અંદર શું કહેવા માંગે છે કે તમે જે કુટુંબો છે, બરાબર, તો બધા કુટુંબની અંદર એમની જે રહેણી કહેણી છે, એમની જે રીત ભાત છે, બરાબર, એના જે રિવાજો છે એ બધા અલગ અલગ હોય છે અને અલગ અલગ સમાજની અંદર આપણે જે રીત ભાત છે એ અલગ અલગ જોવા મળે છે. સમજાણું? અહીંયા આપણો આ પાઠ છે બદલાતા કુટુંબો એ પૂરો થાય છે, બરાબર? કે ખ્યાલ આવી ગયો હશે બધાને કે તમને શું કહેવા માંગે છે? સમજાઈ ગયું બધાને? સરસ, બરાબર. તો હવે આપણે નોટબુક કાઢીશું અને નોટબુકની અંદર પ્રશ્નો છે એ પ્રશ્નો લખીશું, બરાબર? સમજાઈ ગયું બધાને કે પાઠમાં શું સમ કહેવા માંગે છે? સરસ. ચલો હવે આપણે નોટબુક કાઢીશું, બરાબર? પ્રશ્ન પહેલો, નીચે આપેલ પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો, બરાબર? ટૂંકમાં એટલે એક શબ્દમાં, આપણે જે કહીએ એક શબ્દમાં, બરાબર? પૂરા વાક્યમાં લખવાનું નથી, એક શબ્દની અંદર. હવે પહેલો પ્રશ્ન છે, ઘરમાં રહેતા વ્યક્તિઓના સમૂહને ઘરમાં રહેતા વ્યક્તિઓના સમૂહને શું કહે છે? કે ઘરમાં રહેતા વ્યક્તિઓનો જે સમૂહ છે, બરાબર, તેને શું કહેવામાં આવે છે? શું કહેવામાં આવે છે? કુટુંબ, બરાબર? તો જવાબમાં શું લખીશું આપણે? કુટુંબ. પ્રશ્ન નંબર 2, કિરણના કુટુંબમાં કયો ફેરફાર થયો? કિરણના કુટુંબમાં કયો ફેરફાર થયો? તો શું આવશે? કિરણના કુટુંબની અંદર શું ફેરફાર જોવા મળ્યો? તો કે એમના કુટુંબમાં એમની નાની બહેનનો જન્મ થયો. તો આપણે જવાબમાં લખીશું નાની બહેનનો જન્મ. પ્રશ્ન નંબર 3, બાળકના જન્મ સમયે તેના મોંમાં શું નથી હોતું? મોંમાં એટલે મોઢામાં, બરાબર? કે બાળકના જન્મ સમયે એના મોઢામાં શું નથી હોતું? તો શું ના હોય એના મોઢામાં? બાળક જ્યારે જન્મે ત્યારે એના મોઢામાં શું ના હોય? તો શું આવશે? દાંત, બરાબર? બાળક જ્યારે
નવી શાળામાં દાખલ થવું પડ્યું. કયો ફેરફાર થવાથી સુમીને નવી શાળામાં દાખલ થવું પડશે અથવા તો પડ્યું? બરાબર, પડશે. તો કયો ફેરફાર આવે? તો કે એમના પિતાની બદલી છે એ અન્ય શહેરમાં થયેલી હોવાથી એને નવી શાળામાં દાખલ થવું પડશે. તો આપણે જવાબમાં લખીશું, શું લખીશું? કે સુમીના પિતાજીની અન્ય શહેરમાં બદલી થઈ છે. સુમીના પિતાજીની અન્ય શહેરમાં બદલી થઈ. હવે પ્રશ્ન નંબર 5. છોકરીની લગ્ન માટેની ઉંમર ઓછામાં ઓછી કેટલી છે? તો આપણે હમણાં જ કીધું છોકરીની લગ્ન માટેની ઓછામાં ઓછી ઉંમર કેટલી આવે? કેટલા વર્ષ આવે? તો કે 18 વર્ષ. બરાબર, જવાબમાં શું આવશે? 18 વર્ષ. કેટલી હોવી જોઈએ ઓછામાં ઓછી? 18 વર્ષ. પ્રશ્ન નંબર 6. તમારા પિતાજીના બહેન સગપણમાં તમારે શું થાય? બરાબર, આપણા પપ્પાના બહેન છે તો એ આપણે શું થાય? સગપણમાં શું કહીએ? આપણા પપ્પાના બહેનને આપણે શું કહીએ? તો કે ફોય. શું આવશે જવાબમાં? ફોય. બરાબર, લખાઈ ગયું બધાને? લખાઈ ગયું ને? સાતમું, તમારા કુટુંબમાં દાદા, પપ્પા, મમ્મી, દાદા, પપ્પા, મમ્મી, તમે અને નાની બહેન છે. તો કુટુંબ વૃક્ષમાં સૌથી ઉપરના સ્થાનમાં કોણ હશે? બરાબર, શું કીધું કે આપણા કુટુંબની અંદર દાદા, પપ્પા,
આશાની ભાભી વર્ષા છે. તો આશા વર્ષાની શું સગી થાય? હવે આશાની ભાભી વર્ષા છે, બરાબર. તો આશાની ભાભીનું નામ શું છે? વર્ષા છે. તો આશા છે વર્ષાની શું થાય? તો કે નણંદ. શું થાય? નણંદ. બરાબર. તો જવાબમાં લખીશું નણંદ. શું થાય એને? નણંદ. બરાબર. આશાની ભાભી વર્ષા છે તો વર્ષા આશાને શું થઈ? આશા છે વર્ષાને શું થઈ? તો કે નણંદ થાય. બરાબર. સમજાણું શું કહેવા માંગે છે? બરાબર. અહીંયા તમારા જે ટૂંક જવાબી પ્રશ્નો છે પૂરા થાય છે. બરાબર. આ પ્રશ્ન નંબર 2. યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા લખો. એમાં પહેલું છે નાની બહેનના જન્મથી ખાલી જગ્યાના કુટુંબમાં ફેરફાર આવ્યો છે. બરાબર. પછી બીજી ખાલી જગ્યા નાના બાળકોને સુવડાવવાના સાધનને ખાલી જગ્યા કહે છે. ત્રીજું છે ખોરાકની ચાવવા માટે મોંમાં ખાલી જગ્યા હોય છે. ચોથું નાના બાળકોની 12 વર્ષની ઉંમર સુધીના દાંતને ખાલી જગ્યા દાંત કહે છે. પાંચમી ખાલી જગ્યા મમ્મીની બહેનને ખાલી જગ્યા કહેવાય. મમ્મીની બહેનને ખાલી જગ્યા કહેવાય. બરાબર. છઠ્ઠી ખાલી જગ્યાના ભાઈ આપણા મામા થાય. સાતમી ખાલી જગ્યા તમારા પિતાજીના નાના ભાઈના પત્ની
ખાલી જગ્યા થાય. બરાબર. હવે જો શું કીધું કે નાની બહેનના જન્મથી ખાલી જગ્યાના કુટુંબમાં ફેરફાર આવ્યો. તો કોના કુટુંબમાં ફેરફાર આવ્યો? નાની બહેનના જન્મથી. તો શું આવશે કોના કુટુંબમાં? તો કે કિરણના કુટુંબમાં. તો જવાબ શું આવશે? કિરણ. બરાબર. કિરણના કુટુંબમાં ફેરફાર આવેલો છે. નાની બહેનના જન્મથી કિરણના કુટુંબમાં ફેરફાર આવેલો છે. પછી નાના બાળકોને સુવડાવવાના સાધનને શું કહેવામાં આવે છે? તો શું કહેવામાં આવે? નાના બાળકોનું જે સુવડાવવાનું સાધન હોય એને શું કહેવાય? ઘોડિયું. શું કહેવાય? ઘોડિયું. બરાબર. શું આવશે જવાબમાં? ઘોડિયું. પછી ખોરાકને ચાવવા માટે મોંમાં ખાલી જગ્યા હોય છે. તો ખોરાકને ચાવવા માટે મોઢામાં શું હોય છે? દાંત. શું આવે? દાંત. બરાબર. પછી છે નાના બાળકોની 12 વર્ષની ઉંમર સુધીના દાંતને ખાલી જગ્યા દાંત કહેવામાં આવે છે. તો કેવો દાંત કહેવાય એમને? દૂધિયા દાંત. કેવો દાંત કહેવાય? દૂધિયા. બરાબર. શા માટે ને દૂધિયા કહેવાય? તો કે જ્યારે પ્રથમ વખત એને દાંત આવે છે, બરાબર, એ જ્યાં 12 વર્ષની ઉંમર સુધીમાં એ દાંત હોય છે. પછી ધીમે ધીમે તમે જોવો કે ધીમે ધીમે તમારા દાંત છે એ પડતા જાય છે અને નવા દાંત આવે છે. બરાબર. એટલા માટે જે પહેલા આવેલા દાંત છે એને કેવા દાંત કહેવામાં આવે છે? તો કે દૂધિયા દાંત કહેવામાં આવે છે. મમ્મીની બહેનને ખાલી જગ્યા કહેવાય. શું કહેવાય મમ્મીની બહેનને? સરસ. આ તો બધાને આવડે. શું કહેવાય? માસી. બરાબર. મમ્મીની બહેનને માસી કહેવાય. પછી છે ખાલી જગ્યાના ભાઈ આપણા મામા થાય. કોના ભાઈ આપણા મામા થાય? સરસ. હોશિયાર બની ગયો બધા. મમ્મીના ભાઈ આપણા મામા થાય. બરાબર. હવે જો તમારા પિતાજીના એટલે કે આપણા પપ્પા એના નાના ભાઈ, પપ્પાના નાના ભાઈ આપણે શું થયા? કાકા. બરાબર. તો કાકાની પત્ની મતલબ કાકાની પત્ની તમારા સગપણમાં એટલે કે સંબંધમાં. બરાબર. તો કાકાની પત્નીને આપણે શું કહીએ? સરસ. શું કહેવાય? કાકી. બરાબર. તો શું આવશે જવાબમાં? કાકી. બરાબર. તમારા પિતાજીના નાના ભાઈની પત્ની તમારા સગપણમાં કાકી થાય. શું થાય? કાકી. બરાબર. ખ્યાલ આવ્યો? સમજાણું બધાને? બરાબર. પાઠ લખાઈ ગયો. આપણે વિકલ્પોની જગ્યાએ ટૂંકમાં જે આગળ જે મેં પ્રશ્ન લખાયેલો હતો, બરાબર, એ ટૂંકમાં વિકલ્પો જ છે. પણ જે 4 વિકલ્પો આવતા હતા આપણે 4 માંથી જે સાચો શોધીને લખતા હતા, બરાબર, એમાં થોડો સમય જતો હતો. એટલા માટે મેં ડાયરેક્ટ તમને જવાબ લખાવી દીધા. બરાબર. વિકલ્પો લખાઈ ગયા અને ખાલી જગ્યા પણ આપણે લખાઈ ગઈ. હવે આગળના જે ખરા ખોટા જોડકા એક વાક્યના પ્રશ્નો એ આપણે આગળના તાસમાં જોઈશું.